પરસોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનને કારણે આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ઘણો જ નવો રંગ અને વળાંક જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે રૂપાલા ટિપ્પણી વિવાદમાં ભાજપ બરોબરનું ભેરવાયું છે. હજુ ગુજરાતમાં ક્ષત્રિયો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને આ ઉપરાંત રાજકોટ સંમેલનમાં ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં ભાજપ હાઈકમાન્ડ ઝૂકવા તૈયાર નથી. વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું છે અને હવે સ્થિતિ એવી પરિણમી છે કે જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વટ તો રહેશે પણ વોટ ગુમાવવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં પણ 5 લાખના માર્જિનથી 26 બેઠક જીતવાનો લક્ષ્યાંક હાંસલ નહીં થાય એ નક્કી છે. પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અને એ ટિપ્પણીને કારણે ભાજપ હાલ સામે પવને હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિય પ્રભુત્વ વિસ્તારમાં તો ભાજપનો વિરોધનો માહોલ ઉભો થયો છે. ભાજપ જ ઉમેદવારોને પ્રચાર કરવા જઈ શકે તેમ છે નહીં. ગુજરાતમાં અંદાજે 70 લાખ ક્ષત્રિય મતદારો લોકસભાની ચૂંટણીમાં જાજી અસર કરી શકે તેમ નથી, પણ ભાજપને તેના 5 લાખના જીતના લક્ષ્યાંક સુધી પહોંચવા દેશે નહીં એ તો હવે નક્કી લાગી રહ્યું છે. અને સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ખાસી એવી અસર પહોંચાડે એવી પૂરેપૂરી સંભાવના છે. એટલે ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ, પોરબંદર, વડોદરા, સાબરકાંઠા, ખેડા અને આણંદ બેઠક પર ક્ષત્રિયો છે એની મતદારોની જો ટકાવારીની વાત કરવામાં આવે તો એ 6 થી લઈને 12% સુધીની છે. જો ક્ષત્રિયોની અવગણના કરવામાં આવે તો કોંગ્રેસ આપને થોડા અંશે ફાયદો થઈ શકે છે, જેનો ભાજપને ડર સતાવી રહ્યો છે. અને મહત્વની વાત તો એ છે કે પાટીદારો અને ક્ષત્રિયો ભાજપની મજબૂત વોટ બેંક છે. હાલ ભાજપ કોઈપણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવાના મતમાં નથી અને આ જોતા પાટીદારોને સાચવવામાં ભાજપ ક્ષત્રિય મતદારો ગુમાવી શકે છે. અત્યારે તો લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન એ બિન અસરકારક રીતે સાબિત થઈ રહી છે. ગુજરાતમાં યોજાનારી પંચાયતની જે ચૂંટણી છે એમાં પણ ક્ષત્રિય ફેક્ટર છે એ ભાજપને ઘણું નુકસાન કરી શકે છે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. હવે આ કારણોસર રૂપાલા વિવાદનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે. રૂપાલા વિવાદને કારણે ભાજપના ગળે હવે હાડકું ભરાયું છે. એક તરફ ક્ષત્રિયો માટે સન્માનનો સવાલ છે તો બીજી તરફ ભાજપનો વટનો પ્રશ્ન છે. હવે તો પીછેહટ કોણ કરશે તેના પર નજર રહે છે અને એટલું જ નહીં, અને એ વાત તો ચોક્કસ થાય છે કે જે નુકસાન થશે તે ભાજપને જ ભોગવવું પડશે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.